સુરતના પાંડેસરામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે। પોલીસે આરોપી બ્રિજેશ નિષાદની ધરપકડ કરી છે। 2 દિવસ અગાઉ માથામાં પથ્થર મારીને હત્યા કરી હતી। બાટલી બોય સર્કલ નજીક ચાની લારી પર બબાલ થઈ હતી। બોલાચાલી બાદ યુવકની હત્યા કરાઈ। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પાંડેસરા વિસ્તારના બાટલી બોય સર્કલ નજીક યુવકના હત્યાના મામલે પાંડેસરા પોલીસે આરોપી બ્રિજેશ ધનરેશ નિષાદની ધરપકડ કરી છે। આરોપીએ 2 દિવસ પહેલા દિનેશ હરિપ્રસાદ નિષાદને માથામાં પથ્થર મારી હત્યા કરી હતી। मनीष अमारी साथे जोड़ाई गया है। मनीष, एक युवकनी हत्या कराई है बोलाचाली बाद, त्यारे पोलीसे कई दिशा में तपास करी? जी बिल्कुल, बात करिए 2 दिवस अगाऊ जे कहेवाय के एक युवकनी हत्या करी नाखवामां आवी हती। પાંડેસરાના બાટલી બોય કોલોની પાસે માથામાં પથ્થર ઝીકીને હત્યા કરી નાખવામાં આવી હતી। ત્યારે પાંડેસરા પોલીસનો જે કાફલો છે તે ઘટનાસ્થળ પર પહોંચ્યો અને હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારાની શોધખોળ હાથ ધરી હતી। ત્યારે આજે બ્રિજેશ નિષાદ જે હત્યારો છે તેની ધરપકડ કરવામાં આવી છે। મહત્વની વાત છે કે કાકાએ ભત્રીજાની હત્યા કરી નાખવામાં આવી છે। ન જેવી બાબતે ચા પીવા બાબતની જે બાબતે જે બોલાચાલી થઈ હતી, આ બોલાચાલી ઉગ્ર બનતા ત્યારે માથામાં પથ્થરના ઘા ઝીકી દીધા હતા અને ત્યારબાદ તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો। હાલ તો પાંડેસરા પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે। જી વિગતો માટે મનીષ।